નવા સુરજ દેવળ મંદિર ખાતે ધર્મરથનું ઉષ્માભેર સ્વાગત સાથે સભા યોજાઈ। થાનગઢ ચોટીલા મૂડી ખાતે ઠેર ઠેર રેલી અને સભા યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। ધામા પાટડીથી નીકળેલ સમસ્ત ક્ષત્રિય સમાજ આયોજિત ધર્મરથ નવા સુરજ દેવળ મંદિર ખાતે આવી પહોંચેલ હતો। તેઓનું ઢોલના તાલે સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં કાઠી ક્ષત્રિય સમાજના બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ક્ષત્રિય સમાજના આગેવાનોનો પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને સભા યોજી શપથ લેતા ભાજપ વિરુદ્ધ મતદાનના શપથ અને ભગવાન સૂર્યનારાયણ સામે લીધા હતા અને કાઠી ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ મતદાન કરશેનું એલાન આપવામાં આવ્યું હતું અને તે લોકોએ તાળીઓના ગગડાટથી વધાવી દીધેલ હતું। આગેવાનો સહિત 2000 યુવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ શપથ અને ભાજપ વિરુદ્ધ મતદાનના નારા લગાવ્યા હતા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું।